ખેડા જિલ્લાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ દ્વારા એક સીમા ચિહ્નરૂપ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે, જેમાં 229 કિલોથી વધુ પોસ્ટ ડોડાના જથ્થા સાથે ઝડપાયેલા મધ્યપ્રદેશના 2 આરોપીઓને 10 વર્ષની સખત કેદ અને પ્રતિ વ્યક્તિ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। મહેમદાવાદની ખાતરજ ચોકડી પાસેથી એનસીબી દ્વારા પકડાયેલા કેસમાં અદાલતે પુરાવાઓ અને સાક્ષીઓના આધારે આરોપીઓને દોષિત ઠેરાવ્યા છે। નશીલા પદાર્થોના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને કોર્ટે કડક વલણ અપનાવતા આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। વિગતમાં એવું છે કે આ કામના આરોપી જગદીશ ભુરિયા અને દિનેશ ભુરિયા આજથી 2 વર્ષ પહેલા 2022માં મધ્યપ્રદેશથી 2 અલગ અલગ ટેમ્પો ટ્રેક્સની અંદર આશરે 230 કિલો પોપી સ્ટ્રો પોસ્ટ ડોડા લઈને આવનારા છે એવી બાતમી અમદાવાદ એનસીબીને મળતા અમદાવાદ એનસીબીએ અમદાવાદ ખાતર ચોકડી પાસે પોતાની વોચ ગોઠવેલી અને બાતમી મુજબ આ બંને ઇસમો અલગ અલગ ડાલામાં પોસ્ટ ડોડા પોપી સ્ટ્રો લઈને આવતા પોલીસે તેમની ગાડીને એમની ઝડપી કરતા તેમની પાસેથી બાતમી મુજબનો મુદ્દામાલ એનડીપીએસનો મળી આવેલો।